જો તમારે યુએસમાં બિઝનેસ સ્ટાર્ટ કરવો છે પણ તમને ખબર નથી કે કઈ રીતે સ્ટાર્ટ કરવો, અને બીજી વસ્તુ એના માટે તમારે એક ડોક્યુમેન્ટની તો જરૂર પડવાની જ છે, જે છે EIN. હવે આ EIN એટલે શું છે, કઈ રીતે એપ્લાય કરવું, એ તમને કઈ રીતે મળશે, જો આ બધા જ ક્વેશ્ચન તમને થતા હોય ને, ધેન વેલકમ ટુ ધી NRG જંકશન. સો હેલો એન્ડ વેલકમ એવરીવન, હું છું તમારી હોસ્ટ પ્રાંતિ અને તમે જોઈ રહ્યા છો NRG જંકશન. આપણે આજે વાત કરવાના છીએ કે EIN નંબર શું છે અને એને એપ્લાય કઈ રીતે કરવું અને એપ્લાય કરીને કેટલા ટાઈમમાં તમને મળી જવાનું છે. EIN એટલે એમ્પ્લોયર આઈડેન્ટિફિકેશન નંબર. હવે આ એક 9 ડિજિટ્સનો એવો નંબર છે, એવો એક ડોક્યુમેન્ટ છે કે જે તમારા બિઝનેસ માટે ખૂબ જ કામ લાગવાનું છે, કે જે તમારે જેમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું હોય કે બીજા કોઈ કામકાજ હોય તો એમાં આ બહુ જ જરૂર પડવાની છે. આ એક તમે માની લો કે તમારા બિઝનેસ માટેનું એક સોશિયલ સિક્યોરિટી નંબર છે, કે આના વગર તમે બિઝનેસ સ્ટાર્ટ કરી જ નથી શકવાનું. EIN આમ તો બધા માટે જરૂરી નથી, પણ જો તમે મોટા પાયે બિઝનેસ સ્ટાર્ટ કરો છો, એમાં તમે એમ્પ્લોઈઝ પણ અપોઇન્ટ કરો છો, બીજી વસ્તુ તમે બિઝનેસ બેંક અકાઉન્ટ ખોલાવો છો યુએસમાં, તો એના માટે પણ આની જરૂર પડવાની છે. અને આ સિવાય LLC અથવા તો પાર્ટનરશિપ તમે સ્ટાર્ટ કરવા જાઓ છો તો પણ એના માટે તમારે EIN ની તો ખૂબ જ જરૂર પડવાની જ છે. જો તમારી પાસે EIN નથી તો યુએસનું ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એ તમારા બિઝનેસને લીગલ ગણવાનું જ નથી. અને આ સિવાય તમારે બિઝનેસ લાયસન્સ લેવું હોય અથવા તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું હોય તો પણ EIN ની ખૂબ જ જરૂર પડવાની જ છે. EIN માટે રજિસ્ટર કરવા માટે થોડી ઘણી રિક્વાયરમેન્ટ્સ છે, એના વિશે હવે આપણે ચર્ચા કરીએ. લીગલ બિઝનેસનું નામ અને ટ્રેડનું નામ જો અલગ હોય તો, બિઝનેસ એડ્રેસ, એન્ટિટી ટાઈપ, રીઝન ફોર એપ્લાઇંગ, ઓનર અથવા તો ઓફિસરનું નામ અને SSN અને ITIN નંબર, બિઝનેસ ચાલુ થવાની તારીખ અથવા તો જે તારીખે ચાલુ થવાનું છે એની તારીખ, અને આવતા 1 વર્ષની અંદર તમે કેટલા એમ્પ્લોઈઝને અપોઇન્ટ કરવાના છો એની અંદાજિત સંખ્યા. જો આ બધી ઇન્ફોર્મેશન્સ તમારી પાસે રેડી હશે તો તમને એપ્લાય કરતી વખતે કોઈ જ પ્રોબ્લેમ આવવાના નથી. હવે આને એપ્લાય કરવું હોય તો આની ઓનલાઈન પ્રોસિજર છે તે આપણે જાણી લઈએ. એમાં તમારે સૌથી પહેલાં IRSની ઓફિશિયલ વેબસાઇટ છે એમાં જવાનું છે. એના હોમ પેજમાં તમને ફાઇલ દેખાશે, ત્યાં જઈ અને તમારે EIN પર જવાનું છે. ત્યાંથી તમે એપ્લાય ફોર EINમાં જશો એટલે પહેલાં મેં તમને વિડીયોમાં જે ઇન્ફોર્મેશન્સ જે પણ જણાવી એ બધી જ વિગતો આ માગવાનું છે, ત્યાં તમારે ફિલ કરી નાખવાની છે. આ બધું ફિલ કર્યા બાદ એકવાર રીચેક કરી લેજો, કેમ કે કોઈ ભૂલ હોય તો તમારી એપ્લિકેશન રિજેક્ટ પણ થઈ શકે છે. સો રિજેક્શનથી બચવા માટે ડબલ ચેક બહુ જ જરૂરી છે. ચેક કર્યા બાદ જેમ જ પ્રોસેસ થશે એમ જ લાસ્ટમાં તમને ઓન ધ સ્પોટ જ તમારું EIN ડોક્યુમેન્ટ મળી જવાનું છે. આ ડોક્યુમેન્ટને તમે પ્રિન્ટ પણ કરી શકો છો, ડાઉનલોડ કરીને તમારા ફોનમાં પણ રાખી શકો છો. તો અમને કમેન્ટ કરીને જણાવજો કે તમે નેક્સ્ટ શું બિઝનેસ સ્ટાર્ટ કરવાના છો, અને આથી વધારે જો બિઝનેસ સ્ટાર્ટ કરવાની ફૂલ પ્રોસેસર તમારે જાણવી હોય તો એ પણ અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. તથા વિડીયોને લાઇક શેર કરવાનું ના ભૂલશો, તથા VTV સાથે આવી જ રીતે જોડાયેલા રહો. મળીએ પાછા નવા જ વિડીયોમાં નવી જ ઇન્ફોર્મેશન સાથે. ટિલ ધેન, ગુડ બાય.